ગુજરાત રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ દ્વારા હાલમાં જ રેશન કાર્ડને લઈને એક જાહેરાત કરેલી છે. હાલમાં જ રેશન કાર્ડને લગતી સેવાઓ બંધ રહેવાની છે, જે વિશે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો રેશન કાર્ડ ધારકોને કેટલા દિવસ રેશન કાર્ડને લગતી સેવાઓ નહીં મળે અને કઈ કઈ સેવાઓ બંધ રહેશે, જે વિશે આપણે વિગતવાર માહિતી જોઈએ. તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કર્યા મુજબ રેશન કાર્ડ સાથે સંકળાયેલ સેવાઓ ટૂંક સમય માટે ઉપલબ્ધ ન રહેવા અંગે જાહેર વિજ્ઞપ્તિ. જાહેર વિતરણ વ્યવસ્થાની સેવાને સુદૃઢ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારના રેશન કાર્ડ ડેટાબેઝના સર્વરના માઇગ્રેશનની કામગીરી ચાલુ હોવાથી રેશન કાર્ડ સાથે સંકળાયેલ મુખ્ય સેવાઓ તારીખ 3/7/2024 બુધવારથી તારીખ 7/7/2024 રવિવાર દરમિયાન ઉપલબ્ધ રહેશે નહીં, જેની તમામ વિભાગો તથા તેની સાથે સંકળાયેલ તમામ કચેરીઓ, જિલ્લા કચેરી, તાલુકા કચેરી, ઝોનલ કચેરી, ગ્રામ પંચાયત કચેરી તેમજ તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોએ અને લાભાર્થીઓએ નોંધ લેવી. તો મિત્રો, સરકારશ્રીના જાહેર કર્યા મુજબ તારીખ 3/7/2024 થી 7/7/2024 સુધી રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ જેવી કે રેશનિંગ મેળવવું, રેશન કાર્ડમાં નામ ચડાવવું, નામ કમી કરવું, રેશન કાર્ડ અલગ કરવા જેવી તમામ સેવાઓ બંધ રહેશે, જેથી અરજદારોએ ગ્રામ પંચાયત અથવા તો તાલુકા મથકના ધક્કા ખાવા ન પડે તે માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરેલ છે.